વધુ સમાચારમાં વાત કરીએ તો અયોધ્યા નગરીમાં ભવ્યાતિ ભવ્ય પ્રભુ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ થયું છે। તો શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાતના અનેક શહેરોમાં અરવલ્લી, ગારિયાધાર, અમરેલી, પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। દ્રશ્યો જે છે તે આપ નિહાળી રહ્યા છો। તો ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ અવધપુરી અયોધ્યા ખાતે યોજાયો અને તેને લઈને સમગ્ર દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ અને ધામધૂમથી પૂર્ણ થયું છે। સાક્ષીમાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં રામ ભક્તિમાં રંગાયા હતા। તો ઠેર ઠેર મંદિરોમાં જાહેર જગ્યા ઉપર ભગવાન રામની ધજા, પતાકા, સંગીતમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। અરવલ્લી, ગારિયાધાર, અમરેલી, પાટણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દિવાળી જેવો માહોલ જે છે તે જોવા મળ્યો છે। અનેક જગ્યાએ શુભયાત્રા, ધાર્મિક સ્થળોની સફાઈ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો આ અંતર્ગત સૌ કોઈ ભક્તો રામ ભક્તિમાં લીન થયા હતા। રામધૂન ગાઈને સમગ્ર વાતાવરણ રંગમય બનાવ્યું છે। તો સમગ્ર દેશ રામમય બન્યો તેવા દ્રશ્યો જોવા મળ્યા। 500 વર્ષના લાંબા સમયગાળા બાદ પ્રભુ રામ પોતાના જન્મસ્થળે પધારવાની ખુશી ભક્તોમાં જોવા મળી હતી। આ ખુશીને ભક્તો શોભાયાત્રા અને ભજનો જેવા કાર્યક્રમો થકી વ્યક્ત કરી હતી। સમગ્ર ગુજરાતમાં થયેલ કાર્યક્રમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।